યુપીએસસી માં હિસ્ટ્રીનો પૂછાયેલો 1995 નો એક પીવાયક્યુ જોઈએ બ્રહ્મવાદીની વિશે સવાલ પૂછાય છે. આવો સવાલ યુપીએસસી અને જીપીએસસી માં અવારનવાર પૂછાતો હોય છે. આપણે એને એકદમ કરેક્ટ રીતે જોઈ લઈએ. નીચેમાંથી કઈ બ્રહ્મવાદીની છે જેણે વેદોની અમુક ઋચાઓની રચના કરી હતી? યુપીએસસી 1995 માં સવાલ પૂછાનો હતો. બ્રહ્મવાદીની કોને કહેવાય? જે મહિલા અથવા તો વિદુષીએ વેદોની ઋચાની રચના કરી હોય એને બ્રહ્મવાદીની કહેવાય. તો ઓપ્શનમાં એ હતું લોપમુદ્રા, બી હતું ગાર્ગી, સી હતું લીલાવતી, ડી હતું સાવિત્રી. તો એટલું યાદ રાખજો કે યુપીએસસી એમાં જવાબ લોપમુદ્રા સાચો રાખ્યો તો, પણ હું એમ કહું છું કે ગાર્ગી પણ જવાબ સાચો આવે. તમને એમ થાય સાહેબ યુપીએસસી માં તો લોપમુદ્રા આપ્યું તો કેમ ગાર્ગી? તો એટલું યાદ રાખજો એ 1995 માં સવાલ હતો. હવે કરેક્ટ છે કે આ બંને જવાબ આવશે, લોપમુદ્રા અને ગાર્ગી. તો ઘણી બધી મહિલા છે કે જેને બ્રહ્મવાદીની કહેવાય. વિશ્વવારા છે, શિક્તા છે, લોપમુદ્રા છે, અપાલા છે, ઘોષા છે, નિવાવરી છે, મૈત્રેયી છે. તો આને યાદ કેમ રાખવું? તો એટલું યાદ રાખવાનું, વિશ્વમાં અપાર ઘોષ થાય છે. ઘોષ એટલે બધાને ખબર પડે અવાજ કરવો, અને અપાર જેનો કોઈ પાર નથી એટલે કે બહુ વધુ પ્રમાણ હોય ને એને એમ કહેવાય કે અપાર સંપત્તિ છે. તો વિશ્વમાં અપાર ઘોષ એટલે કે અવાજ થાય છે. તો વિશ્વવારા, અપાલા અને ઘોષા. પછી મુદ્રા એટલે કે પૈસા, અત્યારમાં મારી પાસે નથી એટલે લોપ થઈ ગયા, લોપ મુદ્રા. પછી ગાવું હોય ને તો શીખવું પડે, તો ગાર્ગી, શિકતા અને નિવાવરી અને મૈત્રેયી આ બ્રહ્મવાદની છે. તો લીલાવતી કેમ ના આવે? તો બધાને ખબર છે કે લીલાવતીમાં લ કેટલા આવે છે? 2 આવે છે. તો એમાં 2 અને 2 એવા જવાબ આવવા જ જોઈએ. તો એટલું યાદ રાખજો, લીલાવતીમાં લ 2 વખત આવે છે. તો ભાસ્કર પ્રથમ ને ભાસ્કર બીજો. તો ભાસ્કર બીજો હતો, એમની દીકરીનું નામ હતું લીલાવતી. અને ભાસ્કર બીજો છે એ ગણિત તજજ્ઞ હતો, એટલે એના ગણિત સંબંધિત અલ્જીબ્રા હોય કે જીઓમેટ્રી હોય એના સંબંધિત સિદ્ધાંતો એને આપ્યા હતા. તો એના સંબંધિત લીલાવતીનો કન્સેપ્ટ છે. અને 2 અહીંયા પણ આવવું જોઈએ. તો આ વ્યક્તિ ક્યારે થઈ ગયા? 12મી સદીમાં 1150 ઈસવીસનની આસપાસ. તો એવી જ રીતના સૂર્યના દીકરી હોય ને સાવિત્રી કહેવાય. અને સાવિત્રી માતાને આપણે બીજા ગાયત્રી માતાના નામથી પણ ઓળખીએ છીએ, અને એને વેદોની માતા કહેવામાં આવે છે. એટલે એ બંને નહીં આવે, પણ લોપમુદ્રા અને ગાર્ગી આવશે. શોર્ટ.